હજી તો કારભારી થયો નથી અને પુત્રએ પરાક્રમ દેખાડવાના શરૂ કરી દીધા. હે ભગવાન, આ સત્તા અને સંપત્તિને સંસ્કાર સાથે કેમ સુમેળ ન હોઈ શકે? આપણો પુત્રને આવા લક્ષણો? મારું તો માથું શરમથી ઝૂકી જાય છે. કુમુદ સુંદરીને મારું મોં શી રીતે બતાડીશ? તમે લીલાપુર જઈ આવ્યા? જય પણ આવ્યા અને ફતેહ પણ કરી આવ્યા. સાહેબને બરાબર સમજાવી દીધું છે. કોણે, તમે કે તર્ક પ્રસાદે? અમે જોડે જ હતા. અચ્છા, સાહેબને ખ્યાલ આવી ગયો કે બુદ્ધિધનભાઈ કોઈ સાથે અન્યાય કરે જ નહીં. વાહ ભાઈ વાહ. એટલે તેમણે આ પરિવર્તનનો સ્વીકાર કર્યો છે. પણ હવે અમાત્યજીની ચિંતા ટળી. કારભારીજી કહો નવીનચંદ્ર, કારભારીજી. હવે સુવર્ણપુરનો રાજકારભાર અમારા હાથમાં છે. રજા આપશો? ભાઈ, આજનો દિવસ રોકાઈ શકાયું હોત તો. હું પિતાજીને બોલાવી લાવું છું. એ તમને ગમે તેમ રોકી લેશે. આટલી ઉતાવળ શાની છે? આપ સૌનો ખૂબ સ્નેહ રહ્યો છે, પણ મારે ગયા વગર ચાલે એમ નથી. અને મેં બુદ્ધિધનભાઈની પણ આજ્ઞા, અરે કારભારીજીની પણ આજ્ઞા લઈ લીધી છે. નવીનચંદ્રભાઈ, અહીંયાથી કઈ ભણી જશો? ભદ્રેશ્વર ભણી. ગાડા બાડાની કઈ વ્યવસ્થા કરી છે કે નહીં? આ કોઈ ગાડું જતું હશે તેમાં બેસી જઈશું. અને જોજો, રસ્તામાં કોઈને કહેતા કે તમે બુદ્ધિધનભાઈના મહેમાન છો. કેમ? અરે, આ શઠરાઈના મળતિયા ચો તરફ ફરે છે. અને કુમુદ સુંદરી પણ આજે ભદ્રેશ્વર જવાના છે. તમે એમને પણ ચેતવ્યા કે બંદોબસ્ત વિના તમે બહાર ન નીકળતા. ઠીક છે, પણ મારે શું બીવાનું? હું અહીંયા વાડામાં જ બેઠો છું, અને કંઈક ગાડાની વ્યવસ્થા થાય તો તમે મને કહાવજો. જરૂર, હમણાં જ હું વ્યવસ્થા કરું છું. પર થયેલ સ્વજન, તારી સાથે બોલવાનો હવે મને અધિકાર નથી, તો ચિત્ત પોતાનો રસ્તો લેખ દ્વારા કરે છે. એ ચિત્ત ઉપર તને કંઈ પણ અનુકંપા હોય તો મારી આ છેલ્લી વહેલી પ્રાર્થના સુણી લે અને એને સિદ્ધ કર. સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંથી શોધી કાઢે છે. ચર્મચક્ષુ છેતરાય, પણ હૃદયની ઓળખવાની શક્તિ ઓર જ છે. સહનાર તો સહશે. હજી કેટલું સહન કરાવવું તે તારા હાથમાં છે. લિખિતં કોણ તે કહી તારી પાસેથી શો લાભ છે? કુમુદ સુંદરી, ક્ષમા કરજે, પણ તારો ઉપદેશ નહીં મનાય. મેં તારી આ દશા કરી દીધી, તેનું પ્રાયશ્ચિત મારે કરવું જોઈએ. હું અથડાઈશ, ભમીશ અને તને સ્મરીશ. મારે મોટા નથી થવું. સંસાર, વૈભવ, મોટાઈ એ સૌ કોના માટે? પિતાની વૃત્તિએ મને સંસારમાંથી મુક્ત થવા સ્વતંત્રતા આપી. તારો ત્યાગ કરી હું સંન્યાસી થયો. હવે સ્વપ્ન જોવા તે શા માટે? પ્રિય ચંદ્રકાંત, તું વળી ભદ્રેશ્વર ક્યાં ગયો? શું ત્યાં પણ મારે કુમુદ સુંદરીને પાછું મળવાનું રહ્યું? શું તને મળ્યા વિના મારે નહીં ચાલે? આટલો સંસાર પણ મારા માટે શું બાકી રહ્યો? નવીનચંદ્રભાઈ, રામસેન, તું અહીં ક્યાંથી? નવીનચંદ્રભાઈ, આજે ફરીથી સુવર્ણપુર આવવું પડશે. કેમ? કારભારીજીને કૃષ્ણકલિકા અને પદ્માની વાત ખબર પડી ગઈ છે. કૃષ્ણકલિકાના વરને બોલાવીને ખાતરી આપી છે કે પ્રમાદભાઈને સજા કરશે. અને પ્રમાદભાઈએ આ વાત જાણી એટલે નરભે રામ સામે પિતાજીની ક્ષમા માંગવા વિચાર્યું.
પણ એમના કરતાં મોટી ઉંમરમાં છે એટલે એમને વિચાર આવ્યો કે તમને યાદ કર્યા. પણ આમાં હું શું કરું? પ્રમાદભાઈ તરફથી કારભારીજીને વિનંતી કરો. રામસેન, તે જ આ બધી ખરાબ ટેવો પ્રમાદભાઈને પાડી છે. અને જો પ્રમાદભાઈને કહેજે કે એમના પિતાજી જેવા થાય. એમના પિતાજી જે પણ કંઈ શિક્ષા કરશે એ સમજી વિચારીને કરશે. હું આ કિસ્સામાં કંઈ જ મદદ કરી શકું એમ નથી. રામસેન, હું આવવાનો નથી, તું જઈ શકે છે. રામસેન. નક્કી આમાં કાંઈક નવા જૂની છે. આવી વાતની ભાઈ સાહેબને તો બહુ જ ચીડ છે. વારું નવીનચંદ્રભાઈ, ગાડું બહાર ઊભું છે. આવો આવો આવો, ચાલો. લાવો. ચંદ્રભાઈ અમાત્યના દીકરી અલકબેન અને તેની સહેલીઓ વાડામાં બેઠા છે, એટલે તમે વાડામાં પણ ન જશો અને મંદિરમાં પણ ન જશો, કારણ કે રાણા અને અમાત્ય બંને ગુપ્ત ચર્ચાઓ કરી રહ્યા છે. પૂજારીજી, મારા સામાનમાં એક પુસ્તક છે, તે શોધીને મને આપો તો મહેરબાની. હું તે વાંચતા જ નહીં લંબાવીશ. લાવ્યો હું. લ્યો તમારું પુસ્તક. ભાભી સાહેબ, આ જુઓ તો શું છે? એક કૌતુક. આ તળાવની પાર પર કોઈ પુરુષ સૂતો લાગે છે. વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ હોય તેમ લાગે છે. ચોપડી છાતી પર પડી ગઈ છે. લોકોય ખરા છે, તળાવ પર ચોપડી હશે. આપણે શું પારકા પુરુષની આપણે શી પંચાત? પણ ધ્યાન ન રહે તે વખતે તળાવમાં પડી જશે તો? હા, એ ખરું. જગાડો ત્યારે. ઓ ભાઈ જાગો, જરા સંભાળીને. ઊંઘમાં પાસું બદલતા તળાવમાં ના પડી જવાય માટે જગાડ્યા છે. સારું કર્યું બેન. શું એ જ સરસ્વતી ચંદ્ર ભમતા ભમતા અહીંયા આવ્યા હશે? ના ના, એમ તો ન હોય. મારી કેવી દશા થઈ તે જોવા આવ્યા હશે? ના ના, હા કહો કે ના? હશે. મારે હવે એની સાથે શું સંબંધ? એનો તો વિચાર પણ મારે કાઢી નાખવો ઘટે. એ હોય તોય શું ને બીજું હોય તોય શું. ઈશ્વરે જેની સાથે પાનું પાડ્યું એ ખરું ને બીજા બધા ખોટા. તમે બોલાવી મને?
ઓહ કુમુદ, આવો, બેસો ને. કુમુદ, તમે જાણો છો મેં તમને અહીંયા સિદ્ધને બોલાવ્યા છે? ના. કુમુદ, તમને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે ને? હું ખાસ તમારા માટે મુંબઈથી આ પુસ્તકો લાવ્યો છું. હવે તો થાય છે કે અક્ષરોને આંખોને બદલે પાંખો ઉગે તો કેવું? તમને નિહાળવા ઉપરાંત તમને મળવાની ઝંખના જાગી છે. લગ્નનું મુહૂર્ત નિકટ આવી રહ્યું છે. દિવસ તો 24 કલાકનો છે, છતાં જાણે સમયની ગતિ ઓછી થઈ ગઈ હોય તેવું લાગે છે. મનની સ્થિતિ સમયની ગતિ નક્કી કરતી હશે, નહીં વારું? પછી તમારા સાનિધ્યમાં તો મનની આ દશાની સાથે જીવનની દિશા પણ બદલાઈ જશે. તમારો સંગાથ મળતા જ. ભાઈ, બાપુજી બોલાવે હમણાં જ, અબ ઘડી. હા, તું જા, હું હમણાં આવું છું. બાપુજી, અને આમ પણ આ ઉતાવળે પૂરું થાય એવું કામ નથી. કુમુદ, બાપુજી ખોટી થાય એ વાત ઠીક ના કહેવાય ને? ભાઈ, મારે તમને કંઈ કહેવું છે જેથી તમારી શાન ઠેકાણે આવે. હાજી, કહો ને. આપ નહીં કહો તો બીજું કોણ કહેશે મને? જ્યારથી તમે રત્નનગરીથી મુંબઈ પાછા આવ્યા ત્યારથી તમારામાં વિપરીત ભાવ દીઠો છે. તમારા વિવાહ તમારા સુખ માટે કર્યા છે, પરંતુ કુટુંબમાં ગ્રહ ક્લેશ ન થાય એ જોવાની જવાબદારી તમારી છે. કેટલીક સ્ત્રીઓ વરને કાન ભંભેણી કરી કુટુંબને તબાહ કરે છે, પણ જે વહુ પરણ્યા પહેલા આવું કરશે તે લગ્ન પછી શું ન કરે? વરનું કાળજું ઠેકાણે હોય તો કશાની અડચણ નહીં. તમે તો પરણ્યા પહેલા જ વહુ ગેલા થયા. વિદ્યા ચતુરની દીકરી જોડેના તમારા સંબંધે હું છેતરાણો હોય એવું લાગે છે. પરણ્યા પહેલા કુમુદે તમને એવા વશ કર્યા, તમે આટલા દ્રવ્યનો વ્યય કર્યો, તમે થનાર પત્ની અને સાસરિયાથી વશ થઈ બાયલા બની ગયા છો. બાયલા. આ શું? ધીરજ રાખો. શું થયું છે તે તો કહો.
પિતાજીનું દ્રવ્ય આજથી મારા માટે શિવ નિર્માલ્ય છે. પિતાજીના આવા કહેણ પછી હવે હું કુમુદને પરણીને આ ઘરમાં સુખી નહીં રાખી શકું. માટે વિદ્યા ચતુર્જીને કુમુદને બીજે પરણાવવા માટે ગૃહ ત્યાગના નિર્ણય વિશે જણાવી દીધું છે. શું બકો છો ભાઈ? આવી ઉતાવળ? પછી ઘણા બધા રસ્તાઓ છે. પિતાજીના ઠપકાને તમે આવી રીતે ના લો. કુમુદનો વિચાર કર્યો? એ બિચારો શું થશે? મેં એને અન્યાય કર્યો છે, પણ એ વાત ઈશ્વર ઉપર છોડું છું. એને કોઈ સારો વર મળશે ને એટલે મને ભૂલી જશે. હવે તમે ભૂલ કરો છો. મુગ્ધાના હૃદયને ભાંગી પડતા વાર નથી લાગતી હો. તમે પસ્તાશો, ભગવાનના અપરાધી થશો, અને કુમુદને પણ તમે ભૂલી શકવા નથી, હું જાણું છું. કુમુદ ક્યાં વિસારે પડે એમ છે, અને તું એ વિસરાય એમ નથી. હવે તો ગૃહ ત્યાગ એ જ મારા જીવનનું ધ્યેય છે. કલ્યાણ ગ્રામ મારી મહેનતે રચાય એમાં સૌનું શ્રેય છે. झंके कोई न पामे कोई आके वालेख विधिना. झंके कोई न पामे कोई आके वालेख विधिना. केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना. संतोषावा